રાજ્યના શહેરોમાં સ્વચ્છતા અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આકરા પાણીએ જોવા મળ્યા। હવે શહેરોમાં સ્વચ્છતા નહીં હોય તો ગ્રાન્ટ નહીં મળે તેવું મુખ્યમંત્રીએ કહ્યું। મહાનગરપાલિકા અને પાલિકામાં મળતી ગ્રાન્ટનો સદુપયોગ થવો જોઈએ। સ્વચ્છતા માટે જે વ્યવસ્થા કરવી પડે તે કરો તેવી ટકોર પણ મુખ્યમંત્રીએ કરી છે। દર વર્ષે તૂટી જતા ડામરના રસ્તા અંગે પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બોલ્યા। શહેરોમાં હવે ડામરના બદલે આરસીસીના જ રોડ બનાવો। ડામરના રસ્તા કરતા આરસીસી રોડની ગેરંટી વધારે હોય છે તેવું મુખ્યમંત્રીએ કહ્યું। અને સ્વચ્છતા તો હવે દરેક જણ મગજમાં અહીંયાથી લઈને જ જાય કે ભાઈ તેમ જે નગરપાલિકા હોય મહાનગરપાલિકા હોય એમાં સ્વચ્છતા ના હોય એવું કોઈ કાળે ચાલશે નહીં। જેમાં બૂમો આવશે હવે સ્વચ્છતાની તો એની અહીંયાથી ગ્રાન્ટ જ બંધ કરતો કે હવે નવી ગ્રાન્ટ એમને આપશો નહીં। સ્વચ્છતા જ નથી કરાવી શકતા તો બીજા પૈસા આપીને કામ શું છે? સ્વચ્છતા તો હવે દરેક જણ કરાવી શકે એમ છે। એટલા પૈસા તો તમારી પાસે આવે છે ને આવે જ છે। તમારે જે વ્યવસ્થા ગોઠવવી હોય ગોઠવો, પણ સ્વચ્છતા તો જોઈએ ને જોઈએ। આરસીસી ના રોડ બનાવવાના કીધા છે હવે બધા એમ નવા રોડ બધા આરસીસી ના કરો। કારણ કે ડામરનો રોડ દર વર્ષે બનતા જતા હોય એમાં 3 વર્ષ કે 5 વર્ષની ગેરંટી હોય એટલે ગમે તે એક રોડ તો તૂટેલો તૈયાર થઈ જ ગયો હોય ચોમાસામાં। એટલે પછી એ તૂટેલો રોડ તો બૂમ પડાવે જ। ભલે બીજા રોડ સારા છે એની આમ તો કોઈ જુએ નહીં ને।